હે તે દિવાળી નાસ્તામાં શું બનાવ્યું? ઈ તો ટાઈમ મળે એટલે થોડું ઘણું બનાવી દઈશ. તને ચા ટાઈમ મળે છે? બા થોડુંક તો વિચારીને બોલો. એમાં શું ખોટું કીધું મેં? બા હું જોબ કરું છું, છતાંય ગામડે ઘર સાફ કર્યા, અહીંનું ઘર અડધું સાફ થયું ને અડધું રહી ગયું. ઈ જવા દે ને, પણ નાસ્તામાં ઘૂઘરા બનાવજે. બા તમારે ચાવવાની તકલીફ પડે. બાપુજી ડાયાબિટીસ ના લીધે ખાતા નથી, ઈન પપ્પાને ઘૂઘરા ભાવતા નથી, તો પછી કોના માટે બનાવવા હે? માર મિતુન બહુ ભાવે. હવે આટો દેવા આવશે ને એટલે ખાઈને બિચારી ત્યાં જ બિચારીને ટાઈમ ના મળે. આ પિયરમાં આવીને તો જલસા થાય ને. મિતુબેન ને ભાવતા હોય તો મારી ના નથી, હું તમ તાર તૈયાર લાવી દઈશ. તૈયાર ના મજા આવે. બા તમને મારા પ્રત્યે જરાય દયાની લાગણી નથી? ઘરે બનાવતા વાર શું લાગે? તમે વિચાર તો કરો, મિતુબેન જોબ નથી કરતા તોય તમે એમ કહો કે એને બિચારીને ત્યાં ટાઈમ ના મળે, અને હું જોબ, ઘર, છોકરાઓ બધું સંભાળું તોય કોઈ દિવસ તમે એમ નહીં કીધું કે મારી રમલી બિચારી કેટલું બધું કરે. એટલે એમાં શું એવું કહેવાનું હોય? ઘૂઘરાનો બધો સામાન હું લાવી દઈશ, તમારે બનાવવા હોય ને તો બનાવી શકો, મારી ના નથી, હું મંગાવી દઈશ. ઘૂઘરા જ બનાવવાના હે, જો તને કહી દો. મારે નથી બનાવવા એવું નથી, પણ બા મારી પાસે ટાઈમ નથી. કેટલું કામ ભેગું થયું એ તો સમજો. ગમે તેટલી મહેનત કરો, પણ જો લાગણી ના હોય ને તો કદર ના જ થાય.